રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર। રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું બદલાઈ શકે છે સ્થળ। જિલ્લા કલેક્ટરે સરકાર પાસે 18 કરોડના ગ્રાન્ટની માંગ કરી। અટલ સરોવર પાસેની જમીન સમથળ કરવા માટે આ ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે। તત્કાલીન કલેક્ટરે જમીન સમથળ કરવા માટે 12 કરોડની ગ્રાન્ટ માંગી હતી। માત્ર એક જ વર્ષમાં હવે આ ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો વધારો કરાયો છે। ગ્રાન્ટ જો ફાળવાશે તો લોકમેળો ન્યૂ રેસકોર્સ મેદાન ખાતે યોજાય તેવી પણ શક્યતા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ પાસેથી। પરાક્રમ, શું આ વખતે લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે? ચોક્કસ, આમ તો છેલ્લા 3 વર્ષથી વાતો થઈ રહી છે કે રાજકોટના રેસકોર્સથી હવે અટલ સરોવર ખાતે જે લોકમેળો, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ આઠમનો ભરાય છે અને 15 લાખ કરતા વધારે લોકો આ મેળામાં આવી પહોંચતા હોય છે। દર વર્ષે ઘણા વર્ષોથી શાસ્ત્રી મેદાન બાદ રેસકોર્સની અંદર વર્ષો પછી આ મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકો અને સ્થાનિક ધારાસભ્યો તથા તંત્ર દ્વારા લોકમેળો અટલ સરોવર ખાતે ખસેડવા માટેની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। જે તે સમયે પણ ગ્રાન્ટ માંગવામાં આવી હતી। માત્ર એક વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે તો આગામી લોકમેળો ન્યૂ રેસકોર્સ એટલે કે અટલ સરોવર ખાતે ફેરવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગત વર્ષે પણ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાડા સહિતના ધારાસભ્યો છે તેમના દ્વારા લોકમેળાનું સ્થળ બદલવા માટે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ વખતે લોકમેળાનું સ્થળ બદલાય તેવી પૂરી શક્યતાઓ છે અને રાજકોટ જિલ્લા કલેક્ટર છે તેમને રાજ્ય સરકાર પાસે રૂપિયા 18 કરોડની માંગણી કરી છે। ત્યાં લોકમેળા માટેની આખી પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા અને મોરમ પાથરવા કે અન્ય જે સમથળ જમીન કરવા માટેની આખી કાર્યવાહી કરવા માટે સરકાર પાસે 18 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને રાજકોટનો જે લોકમેળો છે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ આઠમનો ભરાય છે અને મેળાના માણીકરો છે તે સૌરાષ્ટ્રભરમાંથી, ગુજરાતભરમાંથી આવી પહોંચતા હોય છે અને દર વર્ષે મેળો રાજકોટના રેસકોર્સમાં જમાવટ કરતો હોય છે, પરંતુ આ વખતે સ્થળ બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર આપનો આ માહિતી માટે।